ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ કટિબદ્ધ છે સુરત શહેરમાંથી ડ્રગ્સ નાબૂદી માટે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને લાગે હાથ મોટી સફળતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય ડ્રગ્સ સપ્લાયરની કરવામાં આવી છે ધરપકડ। અનીસ ખાન નામનો મુખ્ય ડ્રગ્સ સપ્લાયરની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે ધરપકડ। છેલ્લા ખાસ્સા દિવસોથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની વોચમાં હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ ખાતે ગઈ હતી, જ્યાં સતત વોચમાં રહી મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યો। આપને જણાવી દઈએ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અવારનવાર અન્ય સ્ટેટમાં જઈને પણ આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે એ સમગ્ર કામગીરી પણ એટલી જટિલ હોય છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ ખાતેથી સતત વોચ રાખ્યા બાદ મુખ્ય ડ્રગ્સ સપ્લાયર અનીસ ખાનને ઝડપી પાડ્યો છે। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કર્યા છે ખુલાસા। સુરત શહેરમાં સુરત સિટી નોર્થ અને સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે। એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમને પાયાનો મુદ્દો છે। આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુઅસ રીતે કેસો કરવામાં આવ્યા, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનું અનીસ મામુ તરીકે અનીસ મામુ એટલું જ નામ આવતું હતું, અનીસ મામુ તરીકે ઓળખાય છે। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એને ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહેડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ભિવંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો। એના 6 માસ પહેલા એક એક્સિડન્ટ થયું, એક હિન્ટ પણ મળી હતી, જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે। આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને લાવી વધુ પૂછપરછ કરવામાં આવી। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।